હાર મેલડીમાં નિવેદ વિશે મેલડીમાં એ શું કીધું એ આપણે આગળ પ્રવચનમાં જોશું. જય ખુખાર મેલડીમાં. કહેતા હતા કે આ માતા ફાતા ના હોય, આ ધૂણવાનું બૂનવાનું તો બધું આ તો નાટક કહેવાય, આ તો ધતિંગ કહેવાય. આ ધૂણ તો કોઈ આવતી હશે એમ કરી કરી અને કઈક પેઢીઓ તો છે ને નાસ્તિક બની જઈ. આ ખરેખરમાં નાટક જ છે. આ ભુવાઓનું ધૂણવાનું બૂણવાનું બધું, આ માતા નિવેદ આલવાનું પૂજવાનું, આ બધું નાટક જ છે. એમ કરતા કરતા કઈક પેઢી નાસ્તિક બની જઈ અને નાસ્તિકતાનો ફાયદો છે ને બીજા ધર્મ વાળાએ લઈ લીધો અને એમનો ધર્મનો માર્ગ બતાવી અને તમારા ધર્મ પરિવર્તન કરાવી નાખ્યા. થઈ ગયા ને, જોજો. એટલે આ ધર્મ ટકી રે, દેવી શક્તિનું અસ્તિત્વ ટકી રે, એના માટે જ મારા ભગવાને આવા હડાહડ કળિયુગમાં આવી મન સતની ગાદી આલી છે. મારાથી થાય એટલું કરીશ. બધાય મારાથી સુધરવાના નહીં, પણ જેટલા જેનું લખ્યું છે મારા હાથે એનું હું કરવાની જ છું. તમે કહેશો કે નહીં કહો, તમે માનશો કે નહીં માનો, હું તમારું ભલું કરીને તો મારો આભાર ના માનતા, એ સમ ના માનતા, તો હું તમારું ભલું કરું ને મારું કર્તવ્ય નિભાવું છું. મને આભારની ભૂખ નહીં. મન મેલડીને પ્રેમ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? જેટલી ભક્તને તકલીફ પડે ને એટલી ભગવાન માતાજી જે તે માનતા હોય ને એને પડે. તમે જેટલા દુઃખી થાવ ને એટલા તમે જે ભગવાનને જે માતાજીને માનો એ ભગવાને તમારી જોડે દુઃખી થતો હોય, પણ ભગવાનને માતાજીને ખબર હોય કે આ દીકરો ભલે અત્યારે રોતો પણ આનો હજુ સમય નહીં બન્યો અને આને હાચી મારી ભૂખ જે દાડ જાગી જાય ને, જે દાડ મારો પ્રેમ લાગી ગયો ને, એ દાડ આની બધી કામનાઓ ઈચ્છાઓ પૂરી કરી આલી. એટલે ભગવાન માતાજી સમયની રાહ જોતા હોય. જો તમારો સમય બન્યો હશે તો 100% તમારું બધાનું ભલું જ છે. અને નહીં બન્યો હોય કદાચ એમ કે માં સમય તો ચારે બને, શી ખબર પડે, આખી જિંદગી તો પૂરી થવાય, હજુ કેટલો સમયની રાહ જોવી, સમય બને. એવું થતું હોય ને તો હું તમારો સમય કપાત કરી શકું છું, કાપી શકું છું. ચારે કાપી શકું જયારે તમે તમારું જીવન સમર્પણ ભાવથી આપી દો. મન એમાં તું કે એમ ખરું, તું કે કરવાનું, તું કેમ જવાનું, તું કે એ જ ખાવાનું, એવી રીતે તમારું જીવન સમર્પણ કરી દો ને. તમે મને ગુરુ માનો છો ને તો ગુરુને સમર્પણ કરી દેવાય કે તમે જે કહો ને એ મારા માટે સર્વોપરી હું માન્ય રાખીશ. ખાલી એક વખત તમારું જીવન સોંપી દેજો. કદાચ જો 5 વર્ષ 10 વર્ષ તમારો સમયગાળો લખ્યો હશે ને તો કાપી અને 2 વર્ષના સુખ બતાવું. એ મેલડી માતા હતી. તમારી બધી માતાઓનો કહી દઉં, વચન આપી દઉં, કહી દઉં જા તારો દીકરો મારા પારે રવિવાર આવવાનું ચાલુ કર્યું છે, મારા સાનિધ્યમ રવિવાર ભરવાનું ચાલુ કર્યું છે. એટલે તમારા જે તે નડતર હોય, તમારા જે તે ખોટા કર્મો કર્યા હોય એના ફળ સ્વરૂપ કોઈ માતાએ નડતી હોય, જેમ કે કોકના લાફો માર્યો, કોકના નેહાકો લીધો, કોકની જમીન પડાઈ લીધી, કોઈના દાગીના લઈ લીધા, કોઈના ઘેર ચોરી કરી લીધી, કોઈના ગમે તે આવા તમારા કર્મોના કારણે કોઈ દેવ દુઃખ હોય ને. માતા કોઈને એમને નડે? કોઈ લાફો માર્યો હશે તો કોકની મેલડી આવી છે, કોકનું પડાઈ લીધું હશે કોકની ઝોપડી આવી છે, કોકનું લઈ લીધું હશે કોકની સિકોતર આવી છે. તો તમને આ બધી માતાઓનો માર હોય જ. પણ શું કરું માતા, તમારા જેટલા નડતર વાળી માતા હોય ને બધીને કહી દઉં મારા સાનિધ્યમાં આવ્યો છે એટલે તાર ભલે તું દુઃખ નાખું એનો વાંધો, પણ એટલું બધું ના નાખતી કે જેથી મારા પર વિશ્વાસ તૂટી જાય. અને વિશ્વાસ જો તૂટી ગયો તો તારો હું ન્યાય કરાવીશ. જો એ ન્યાય માટે માતા મારું મૌન રાખે, એટલે સોલંકી પેઢીની માતા સતનો ન્યાય બતાવે છે. કદાચ કોઈ કુવાસીનો નેહાકો લીધો હોય, મારી ગાડી મેલી હોય, છૂટ્યાના પિયરનું દેવ આવ્યું હોય તમારે તો, અને તમને મારવા આવ્યું હોય, નડવા આવ્યું હોય ને, તો હું માતા શું કરું? તમે મારા બન્યા હોય તો એ પિયરની માતાને કહી દો શાંતિ રાખજે, મારો ભક્ત બન્યો છે, એના સદબુદ્ધિ નથી. એકવાર હાથ ફેરા ફર્યા પછી એની જોડે જેવું હોય એવું એને જીવન સાથી કરી અને અર્ધાંગીની કરી અને એને રાખવી પડે. પણ અજ્ઞાનતાના કારણે ગુસ્સામાં ક્રોધમાં કદાચ તારી દીકરીને વાંક વગર મારી અને કાઢી મેલી અને તું એનું ઉપરાડું લઈ એની કોઈ પિયરની માતા બદલો લેવા આવીશું તો ભલે આવી જા, તારા દીકરાનો સદબુદ્ધિ આલી અને કર્યાનો પસ્તાવ ના કરાવું અને એનો દંડ પાણી ના કરાવું તો લગીન તું એને મારતી નહીં તો માર ના ખાવા દઉં માતા. આવા શું ગુના નહીં તમારા? તમે નહીં કર્યો, તમારા બાપાએ કર્યું હશે, બાપાએ નહીં કર્યું હોય તો દાદાએ કર્યું હશે.
નહીં હોય આ બધા ગુના? શું આ બધી માતાઓ નહીં નડતી હોય? તમારી કોઈ કુવાસી હોય એને કોઈ મારીને કાઢી મેલે તો તમારો નેહાકો મા બાપ નો ભરે, એનો જીવ ભરે, તેના ઘેર બેઠેલી માં એનો હિસાબ લેવા જાય કે નહીં? ન્યાય લેવા જાય કે નહીં? આજ મારી જ કોઈ દીકરી હોય, મારે મને ખુખાર મેલેડીને મોનતી હોય અને કોઈ દીકરો કોઈ લાફો મારી જાય ને તેનો સોડો કાઢી નાખવું. કે કુવાસીઓની જ માતા, કુવાસીઓનું જલ્દી વાપરે. તો આ બધા દેવ હોય એ બધા મારા વચને વિશ્વાસે રે કે હાર જા, મારા દીકરાને સદબુદ્ધિ આલીને તું જે રીતે કરવું એ રીતે. પણ કર્યા જે એને કર્યું છે એનો દંડ કરાવી દે અને પસ્તાવો કરાય કે આ ભૂલ કહેવાય, આ કરાય નહીં, એવી એને સદબુદ્ધિ આલીને દંડ આલીને કરજે. એટલે છે ને મારું મૌન રાખી એ માતાઓ છે ને મારતી બંધ થઈ જાય. એટલે તમને કેવું લાગે? તમને કેવું લાગે? કઈક ભાવિકો જોજો અનુભવ થયા છે કે માં તારા પારે યાર 5 રવિવાર થયા, 5 રવિવારમાં તો અમને બધું 90% દુઃખ મટી ગયું. શક નહીં? કઈક ભાવિકો નો આવો અનુભવ થયો કે માં પહેલા રવિવાર આયા ને તોથી જ મને એવું લાગ્યું કે મારું જીવન બદલાઈ ગયું. થાય છે ને 5 રવિવારમાં તમને થોડી ઘણી સુખની અનુભૂતિ થતી હશે કે આરું ઘરમાં એક નવી ઉર્જા થઈ, કકરાટ ઓછો થયો, નતા બોલાવતા એ બોલાવતા એક થયું ને તો તમને એવું લાગે હા માતાજી ધામ જબરું છે કે પગ મેલવાથી સારું થઈ જાય, દર્શન કરવાથી સારું થઈ જાય. અલ્યા દર્શન કરો છો ભલે સારું થઈ જાય છે, પણ હે સારું કરવા પાછળ આવા બધા તમારા નડતર વાળા દેવ હોય ને એના મારા એક તમારા વિશ્વાસે હું માતા એને ઉભું રાખું. નહીં કેતા દેવ દેવનું હપાડું કરે. વાપર્યું ભુવાની ભાષામાં એવું કે દેવ દેવનું હપાડું કરે. હપાડાનો મતલબ તમને કોઈ ઝોપડી માતાનો માર હોય, કોઈ ઝોપડી નડતી હોય કે કોઈ ગોગા મહારાજ તળિયાના જગ્યાના નડતા હોય તે મહારાજને એવું કહું મહારાજ એને સદબુદ્ધિ હું આલીશ, મારો દીકરો મોનીને એને હાથ ફેરીને સમજાવીશ કે નાગને કોઈ દાડ છંછેડાય નહીં, નાગને કોઈ દાડ મરાય નહીં, નાગને કોઈ દાડ રાફડા તોડાય નહીં. આ ગલતી થઈ અને આ ગલતીનો દંડ કર અને એની માફી માંગ અને પસ્તાવો કર તો મહારાજને જોડે એ ગમે તેવો ગુનો કરેલો હોય ને મહારાજ દ્વારા માફ કરાવી દો. હું વચ્ચે રહી એ મહારાજ મારું મૌન રાખે કે જા મેલડી તારું મૌન રાખું છું, એના હવે નહીં નડું, પણ એના સદબુદ્ધિ હાલ. એ ધરતી પર ખાલી મનુષ્યનો હક નહીં, બધા જીવો જંતુનો હક છે. મનુષ્ય ખાલી પૃથ્વી એકલા મનુષ્ય માટે નહીં, આવા પશુ પક્ષીઓ માટે છે. એવી માતાઓ એ ગોગા મહારાજ શીખ હાલવાનું કે શિખામણ હાલજે. એટલે મારો પ્રવચનમાં બધી શિખામણ આલું છું તમને, જીવોનું દાન કરવાનું, પૂન કરવાનું. એટલે હું શિખામણ આલું છું કે દીકરાઓ આ થોડું શીખી અને કર્યાનો થોડો પસ્તાવો તમે ને તમારા બાપનો કરેલો પસ્તાવો તમે દીકરાઓ કરી જોજો અને એક કદાચ માફી માંગી લેજો. જીવનમાં એવા અજવાળા થશે ને કોઈ દાડ જોયું નહીં હોય. આવું હું મેલડી કહું છું. જીવનમાં એવા અજવાળા થશે ને કોઈ દાડ જોયું નહીં હોય. આવું હું મેલડી કહું છું. એ ચમત્કાર થયો કે માતાજી પારે જ્યાં ને 5 રવિવારમાં તો સારું થઈ ગયું. એટલે પૂછે હા હા ચાલશે. હું તો કે ખાલી દર્શન કરીને જાઉં તોય મારું સારું શું અત્યારે? આ તો રે દર્શન કરીને તું તાર દૂરથી એમ રામ રામ કરીને જા, મને વાંધો નહીં. પણ એ સારું છે ને કેટલા મહિના રહે છે? જો લગીને મારા રવિવાર ભરશો 4 સુધી રહેશે સારું. જ્યાં સુધી મારા રવિવાર આવશો ત્યાં સુધી તમારા ઘરમાં સારું રહેશે. જેવો મારો રવિવાર ચૂક્યા એ દારથી તકલીફ ચાલે. તો કાયમ માટે તો થોડી તમે મારા ધોમે આવવાના છો. આવશો? એ તો તમારો ભાવ બોલે છે. સમય સમય બધું પરિવર્તન થાય. કાલ આ ભક્તો હતા તો કાલ નવા આવશે. જે નવા આયા છે ને એમને તો કે છે માતાજી શું કે છે આ, પણ બહુ ઊંડાણની વાતો કરું છું. જેને સમજણ પડે ન પડે. કામ કઈ રીતે થાય છે એવું કહું. હું કામ વાળી નહીં. હમણાં કીધું ફરી કહું છું, તમારી કોઈ ગુલામી કરવા વાળી નહીં. એટલે હેડ આ કર તો કામ કરું છું ને તેની પાછળ કઈક મારા ઉદ્દેશ છે. અને કામ કઈ રીતે કરું છું એ કહું છું. તમારા દેવ મારા ભરોસે હોય, તમારા પૂર્વજ નડતર હોય ને, તમારા પૂર્વજ પિતૃ તમે હરાઈ દીધા હોય, બેહાડી નાખી દીધા હોય, વારે ઘડે કદાચ એના સપનામાં આવતા હોય, ગમે તે તમને પિતૃ દોષ હોય, પૂર્વજ નું કોઈ દુઃખ હોય, પૂર્વજ નડતો હોય તો પૂર્વજ ને એમ કહી દો પૂર્વજ મહારાજ હમણાં રહો. એટલે તરત શું કે છે? હાર માતા તમારું મૌન રાખ્યું, મારા દીકરા નડતો નહીં, પણ હું ભટકું છું તો તમે કઈક કરજો જેથી મારો દીકરો મને જગ્યાએ સ્થાનક આલે અને મારા નામથી કઈક પુનદાન કરે તો ભગવાન મને આત્માને શાંતિ આલે. એવો તમારો પૂર્વજ ને કેમ અને કહું કે હા જા બેહાડી આલીશ.
તો 6 મહિનામાં તમારા ઘેર તમારા મગજમાં વસી અને તમારા ઘેર પૂર્વજે બેઠા હોય ને એ હું મેલેડી બેહાડું છું. બેહાડે ને કર્યું ઘેર કે જાતે જાતે કઈક દીકરા દીકરીઓ બધાએ 75 12 75 સમજ પ્રમાણે